બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના સુરેલા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાર્થીઓને લાભ અપાયા। 19 લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડ વિતરણ કર્યા। 410 લોકોએ વિકસિત ભારતના સંકલ્પ લીધા। બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર કરતો રથ અમીરગઢ તાલુકામાં ફરી રહ્યો છે, જેના ભાગરૂપે અમીરગઢ તાલુકાના સુરેલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ લોકોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડી હતી। આ રથ દ્વારા સરકારે લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો પેમ્પલેટ થકી સરકારની સિદ્ધિઓ ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોક જાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો। રથ દ્વારા ગામમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા, જેમાં 19 લાભાર્થીઓને નવા આયુષ્માન ભારત કાર્ડ વિતરણ કરાયા, તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 8 લાભાર્થીને નવા કનેક્શન અને કેવાયસી લેવાની કામગીરી કરવામાં આવી હતી। આ ઉપરાંત ટીબી સ્ક્રીનિંગ 84 દર્દીઓ અને 16 દર્દીઓના સિકલ સેલ એનિમિયા સ્ક્રીનિંગ ટ્રેસ કરવામાં આવ્યા હતા। આરોગ્ય કેમ્પમાં 121 લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી। ઉપસ્થિત 230 લાભાર્થીઓ સહિત 410 લોકોએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા।